જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનો ખૂબ સરસ વિડીયો લઈને આવ્યા છીએ। આજના આ પ્રવચનની અંદર સંપૂર્ણ રામાયણનો પ્રથમ ભાગ આપણે જોઈશું અને હાસ્ય અને કોમેડી પ્રસંગો સાથે આપણે શીખીશું કે ભગવાન રામના જીવનથી આપણે શું શીખવા મળે છે કે જ્યારે દુઃખ આવે, માણસ ઉપર જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે કઈ રીતે મગજને શાંત કરી અને જીવન જીવવું એ આજે આપણે પ્રથમ ભાગની અંદર શીખીશું। ભગવાન રામને પણ કષ્ટ પડ્યા હતા ત્યારે ભગવાન રામે માત્ર ને માત્ર પોતાની ધીરજ રાખી અને એ સમયને પસાર કર્યો હતો। તો આપણે પણ ઘણું બધું શીખવા આજના પ્રવચનની અંદર મળવાનું છે, એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। જેલરો બધાએ ભજનો ગાયા હતા અને પછી આપણને આમંત્રણ આપ્યું હતું, તો અમે વિચાર્યું કે આમ તો પછી ક્યારેય જવાનું છે નહીં, ચાલો ને જોઈ આવીએ। એટલે પહેલી વખત સાબરમતી જેલમાં, બીજી વખત ડિસ્ટ્રિક્ટ જેલમાં, ત્યાં સત્સંગ સભા કરવા ગયેલા। તો આપણને ભગવાને એમાંથી નહીં પણ બચાવ્યા મહારાજ સ્વામીએ, કે આપણે કોઈને એવી રીતે સજા નથી કાંઈ થઈ। એક કલાકાર કે મને હું જેલમાં કે સભા કરવા ગયો તો મને એમ થયું કે આ જેલરોને કંઈક હિંમત મળે એવી કંઈક આપણે વાત કરવી, એટલે કે મેં વાત કરી કે તમે મૂંઝાશો નહીં, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પણ જેલમાં જન્મ્યા છે, જેલમાં રહેલા છે। ત્યાં તો એક કેદી ઉભો થયો, એ કે ભાઈ બંધ રાખ, એ તો કલાકે નથી રોકાણો, તરત નીકળી ગયો છે કે અમારે કેટલા વર્ષ થઈ ગયા। તો જો કોઈકને અત્યારે જેલમાં પણ રોકાવાનું હોય ત્યારે રહેવું પડ્યું છે, એમાંથી આપણને બચાવ્યા। કામકાજમાંથી પણ આપણને નવરાશ મળી, કોઈકને નોકરી જેવી અત્યારે હશે, રાતની શિફ્ટ ચાલતી હોય તો અત્યારે ના આવી શકે કથામાં, સત્સંગી હોય તો પણ, તો આપણે મહારાજ સ્વામીનો મોટો આભાર માનીએ કે આપણને સુખી કર્યા, આપણે અત્યારે કથામાં બેસી શક્યા। ભગવાન રામનું થોડું સ્મરણ કરવું જોઈએ, તો આપણે થોડું એમનું સ્મરણ કરશું। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણમ, હરન ભવ ભય દારુણમ શ્રી રામ। નવ કંજલોચન કંજ કર કંજારણમ પૂરિતમ, હરણ ભવ ભય દારુણમ શ્રી રામ। શિરમુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ, શિરમુકુટ કુંડલ ઉદારુ અંગ વિભૂષણમ, આજાન ભુજ સર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ, હરન ભવ ભય દારુણમ શ્રી રામ। ભજો દીન બંધુ દિનેશ દાનવ દત્ય વંશ નિકંદનમ, ભજો દીન બંધુ દિનેશ દાનવ દત્ય વંશ નિકંદનમ, રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ, હરન ભવ ભય
इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमनरञ्जनम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमनरञ्जनम् मम हृदय कुञ्ज निवास कुरु कामादिखलदलगञ्जनम् हरन भव भयदारुणम् श्रीरामचन्द्र कृपालु भजवन हरन भव भयदारुणम् हरन भव भयदारुणम् श्रीराम। तुलसीदास जी कवि नહોતા, પણ ભગવાનની કૃપા થઈ એટલે કવિ બન્યા. અને ભગવાનની કૃપા જેના પર થાય એ કાંઈ પણ બની શકે. મજૂર મહાજન સંઘના જ પ્રમુખ હતા ગુલઝારીલાલ નંદા સાહેબ, પણ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ હતા તો વડાપ્રધાન પણ થયા. અને જે દિવસે વડાપ્રધાન થવાના હતા એ પહેલા યોગીજી મહારાજે ગોંડલથી કાગળ લખ્યો છે. રાજકોટના ભાનુભાઈ ગઢિયા યોગીજી મહારાજને મળવા આવ્યા કે બાપા હું કિશોરભાઈ એમના મોટા ભાઈ એમને દિલ્હી મળવા જાઉં છું, એટલે હમણાં અઠવાડિયું નહીં આવું ગોંડલ. તો બાપા કે એક ટપાલ લેતા જાઓ ગુલઝારીલાલ નંદા સાહેબ ઉપરની. બાપાએ ટપાલ લખીને કવર પેક કરીને આપ્યું અને કીધું જઈને તરત જ આપવા જજો દિલ્હી પહોંચીને. એટલે ભાનુભાઈ ગઢિયા દિલ્હી પહોંચે. એમના મોટા ભાઈ કિશોરભાઈ ગઢિયા એમને કહ્યું કે આ ટપાલ બાપાએ કીધું છે કે તરત જ નંદા સાહેબને પહોંચાડજો. ગુલઝારીલાલ નંદા સાહેબ એ વખતે કેબિનેટ મિનિસ્ટર તો હતા જ, ગ્રહ ખાતું સંભાળતા હતા. અને આ બંને ભાઈઓ એમના બંગલે ગયા. ઘટના એવી બનેલી એ જ અરસામાં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી રશિયા મંત્રણા કરવા ગયેલા. ત્યાં જ એમને હાર્ટ એટેક આવી ગયો, એમનું નિધન થયું. એમનો અંતિમ વિધિ જે બાકી હતો. દેશો દેશના પ્રધાનો રાજાઓ એ બધા આવતા હોય એમને રિસીવ કરવા માટે, એમનું લેવા માટે ગુલઝારીલાલ નંદા સાહેબ એમના બંગલેથી આમ બાર બરોબર નીકળ્યા. ત્યાં બંને સત્સંગી ભાઈઓને જોયા એટલે ત્યાં જ ઊભા રહી ગયા. કેમ કિશોરભાઈ અત્યારે? કે સાહેબ આપ તો કામમાં હશો, પણ યોગીજી મહારાજે એમ કહેલું કે આ પત્ર તરત પહોંચાડજો એટલે આપવા આવ્યા છે, બીજું કંઈ રોકાવું નથી, કામ નથી, આપ તો ખૂબ અત્યારે કામમાં હો. પણ ગુલઝારીલાલ નંદા સાહેબ કે બાપાએ કહ્યું છે તરત પહોંચાડજો એટલે કવર ખોલ્યું. ત્યાં ત્યાં બેસી ગયા. પેલા બંને હરિભક્તોની હાજરીમાં જ ગુલઝારીલાલ નંદા સાહેબે કવર ખોલીને યોગીજી મહારાજનો પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું અમે અક્ષરદેરીમાં પ્રાર્થના કરી છે કે તમે ભારતના વડાપ્રધાન બનો. અને એ જ વખતે તાત્કાલિક કોને નિમવાના થાય? કોઈકને તો નિમવાના ને. એટલે ગુલઝારીલાલ નંદા સાહેબનું નામ આવ્યું અને એમને તાત્કાલિક એ જ વખતે વડાપ્રધાન પદ આપવામાં આવ્યું. તો ભગવાનને સંત એ તો સમર્થ છે. સમર્થ શું ન કરે પ્રભુ પલમાં ચાહે સો કરે. સમર્થ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે સો કરે. છત્રપતિને ભિક્ષા મંગાવે રંકને વાલો રાય બનાવે. છત્રપતિને ભિક્ષા મંગાવે
પલમાં જાય છો કરે. સમરથ શું ન કરે પ્રભુ પલમાં જાય છો કરે. જશોદાને બ્રહ્માંડ બતાવ્યું, નરસિંહ રૂપ વાલે નવું નિપજાવ્યું. જશોદાને બ્રહ્માંડ બતાવ્યું, નરસિંહ રૂપ વાલે નવું નિપજાવ્યું. નાચ્યો નગ જમુનાને તીરે પ્રભુ પલમાં ચાહે શો કરે. સમરથ શું ન કરે પ્રભુ પલમાં જાય છો કરે. હે પ્રભુ પલમાં જાય છો કરે. તુલસીદાસજીને ભગવાનની કૃપાથી જ એમણે આવા ગ્રંથની રચના કરી. જેમ સદગુરુ નિષ્કળાનંદ સ્વામીને મહારાજે પહેલી વખત જે આજ્ઞા કરી, દીક્ષા આપી અને એમને ત્યાગી બનાવી દીધા એમના જ સસરાના ગામમાં. અને મહારાજ કે હવે અમારે તમારી જરૂર નથી ભોમિયા તરીકેની, અહીંયા જ રહ્યો, અમે આગળ જઈએ છીએ. અહીંયા રહીને તમારે હવે ગ્રંથ બનાવવાનો. પેલા કે હું તો મિસ્ત્રી છું, મને તો ગાડું બનાવતા આવડે, કંઈક સાંતી બનાવતા આવડે, ગ્રંથ તો મહારાજ કે અમે પ્રેરણા તમને કરીશું, તમે જે કંઈ લખશો ને એ કાવ્ય બની જશે. અને વિશ્વાસ રાખીને ત્યાં ચોરામાં રોકાણા એમના સસરાના ગામમાં શેખપાટમાં, ત્યાં આધોઈમાં. અને પહેલો જ ગ્રંથ લખ્યો યમદંડ. પછી ટોટલ 23 ગ્રંથો લખ્યા. જો સાવ અભણ જેવા હતા, જાજુ ભણેલા નહોતા, પણ ભગવાન તો જેની પાસેથી જેવું કામ જ્યારે લેવું હોય એ લઈ શકે. રામાયણમાં 7 કાંડ છે. એમાં ભગવાનના ભક્તના ચરિત્રો આવે છે. બાલકાંડમાં પહેલા લખે છે તુલસીદાસજી કે ભગવાન મનુ, જેમના પરથી મનુષ્ય એવો શબ્દ ઉતરી આવ્યો. અયોધ્યા નગરી એમણે જ મૂળ વસાવેલી. આખા ભૂમંડળમાં એમનું રાજ્ય હતું, સત્તા હતી. ઘણા વર્ષો સારી રીતે રાજ્ય કર્યું. એ પછી એમના પત્ની શત્રુપા અને મનુ, એમને વિચાર આવ્યો કે હવે આપણી ઉંમર થઈશ, અહીંયા ને અહીંયા રાજ્યમાં રહેશું તો કોઈ દિવસ ઉદાસીનતા આવવાની નથી, આમાંથી જીવ ઉખડવાનો નથી, માટે હવે રાજ્યનો ત્યાગ કરવો જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું, સ્વયંભૂ આદિક મોટા રાજાઓ જેને આખી પૃથ્વીનું રાજ્ય હતું, છતાં પણ એ રાજ્યનો ત્યાગ કરીને ભગવાન ભજવા નીકળી ગયા. જે દી તે દિવસે આ કરવું જ પડશે. સમજી મૂકો તો સારું ઘણું, સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી, નિષ્કુળાનંદ કરે નહીં માટે, સાચું કહું થાય સમજી, જનની જીવો રે જનની જીવો રે ગોપી ચંદ.
ગમે ત્યારે મૂકવું તો પડશે જ, એમાં આપણું ચાલશે જ નહીં કાંઈ. અત્યારે આપણે સેટ થઈ ગયા છું ને જે તે ગામમાં, કુટુંબમાં, વ્યવસાયમાં, નોકરીમાં, ધંધામાં, બધું. પણ એક દિવસ તો એવો આવશે કે આ બધું જ મૂકીને જવું પડશે. એમાં કોઈનું કાંઈ ચાલશે નહીં. એવા છત્રપતિ તો ચાલી ગયા રાજ મૂકીને રાજનજી, ભલા ભૂંડા અવની ઉપરે ગણતાય ન આવે છે કજી. તો આપણો કોણ હિસાબ? ભગવાન મનુએ વિચાર્યું કે હવે મૂકવું જ પડે. અહીંયા રહ્યા એવું ભજન નહીં થાય. એટલે રાજ્યનું સુખ મૂકી અને પતિ પત્ની બંને જંગલમાં આવી સંયમ પાળી તપ કરીને ભગવાનની આરાધના કરે છે. અને જ્યાં સુધી સંયમ ન રાખીએ, જ્યાં સુધી તપ ન કરીએ, ત્યાં સુધી કોઈ દિવસ ભગવાન પ્રસન્ન ન થાય. કારણ કે આપણને જગતના સુખના હિંહોરા આવતા હોય. જગતનું સુખ સાંભળતું હોય, એમાં ભગવાન ક્યાંથી ના આવે? યોગીજી મહારાજને કીધું તમને કાયમ ભગવાનના સ્વપ્ન આવે છે ને અમને કેમ નથી આવતા? પણ અંદર નાખેલું હોય તો ને, તમારા ટેલિફોનમાં જે નંબર નાખેલા હોય એ કાઢી શકો કે નહીં? પણ જેના નંબર જ ન હોય એ ક્યાંથી નીકળે? ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું તમને ભગવાનનું સુખ આવે છે ને અમને કેમ નથી આવતું? ગુણાતીતાનંદ સ્વામી કે તમારે છે ને પંચ વિષયનું સુખ તમે ભોગવો છો ને, એટલે ભગવાનનું સુખ અંદર આવી શકતું નથી. ઠાંસો ઠાંસ હૃદયમાં જગત ભર્યું છે. હૃદય જગતને ભગત મન માનત, કેસે સુધરેગા કામ. રાત દિવસ ચિંતવન કોનું ચાલે છે? જગતનું. નિષદિન ધ્યાન ધરે દુનિયા કો, ઘડી ન રટે ઘનશ્યામ. કાલ ગાયું હતું ને, ઘડી ન રટે ઘનશ્યામ, હૃદય જગતને ભગત મન માનત, કેસે સુધરે કામ. અને એક તો ભગત બતાવો ઇતિહાસમાં કે જલસા કરતા કરતો ભગત થયો હોય? થવાય? ભગવાનના ભક્ત થવું હોય તો જગત મૂકવું જ પડે, જગતનું સુખ મૂકવું જ પડે. બે ભેગું ચાલે નહીં. કીડી ચોખો લે ચલી, બીચ में मिली दाल, दो दो बाता ना बने, કાં સેંથો ને કાં ટાલ. કીડી જ મૂળ ચોખા જબડી ન હોય, એમાં પછી દાળ એને લેવી હતી, ખીચડી બનાવીને ખાઈએ. થાય એવું કોઈ દિવસ? શું કે શેરડી ખાવું ડાળિયા ખાવા બે ભેગું થાય? થૂંકવું કે ગળવું? આમ શેરડીનું માંદળિયું લઈને પછી ભેગા ડાળિયા બે ખાઈએ, મજા આવે કાંઈ? ગમે તે એક થાય. ભક્ત થાવું ભગવાનના સહેજો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. આ તમે બધું મૂકીને અત્યારે અહીંયા બેઠા છે તો બેસાણું, પણ અહીંયા બેઠા બેઠા ચિંતા કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું અભ્યેશમ, અહીંયા બેઠા બેઠા લોધિકાનું કામ થશે નહીં. અહીંયા બેઠા બેઠા આપણને વિચાર આવતા હોય, પ્લાનિંગ. અહીંયા તો કદાચ ઓછા આવે, પણ પૂજામાં તો આવે આવે ને આવે જ. એ વખત જ એવો છે ને એ જ વખતે બધું સાંભળે. નાજા જોગ્યાએ ભગવાન સ્વામિનારાયણની કેટલી સેવા કરેલી, અને ત્યાર પછી એ સાધુ થયા. મહારાજ ધામમાં ગયા પછી ઘનશ્યામદાસ નામ પડ્યું, અને હવે જુનાગઢ રહેતા હતા. અને જુનાગઢમાં તો સ્વામી બધી ટ્રેનિંગ આપે ને, કથા, કીર્તન, ધ્યાન, ભજન બધું જ કરાવતા હતા. પાછા સંભાળ રાખતા હતા કે ધ્યાન કરે છે કે ઊંઘે છે. અમે યુવકમાં હતા, સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામી, અમે બધા. અને યોગી જયંતિમાં કાયમ અમે ભાવનગરથી સેવામાં જઈએ ગોંડલ, વૈશાખ મહિનામાં, વૈશાખ વદ 12. અને એ વખતે આમ બરોબર યુવાનીને દોડી દોડીને સેવા કરીએ ખરેખરી. છેક પીરસવા સુધીનું બધું કામ પતે પછી બપોરિયામાં આપણે ખબર છે પ્રદક્ષિણા ફરવા જઈએ અક્ષરદેરીમાં. અમે ગયા બધા યુવકો 2-4.
તો પહેલા કંઈક દંડવટ કરી લઈએ અને પછી પ્રદક્ષિણા કરીએ. તેમે તો દંડવટ કરતા હતા. ત્યાં પૂજારી સ્વામી આવ્યા, એ કે છોકરાઓ ઉઠો, હવે ઠાકોરજી જાગવાનો ટાઈમ થઈ ગયો. એક જ દંડવટે અમારે પૂરું થઈ ગયું. એક દંડવટ કર્યો એ કર્યો, ઉભા જ ન કોઈ થયા. એકદમ ઠંડક હોય ત્યાં, અંધારું હોય તો ઊંઘ આવી જ જાય ભજનમાં. કોઈ કે કહ્યું કથામાં કેમ ઊંઘ આવતી છે? તો કે કથા છે ને એ ફૂલની પથારી છે. કે નાટક ભવાયામાં ઊંઘ નથી આવતી, ટીવી જોવામાં નથી ઊંઘ આવતી. તો કે કાંટાની પથારી છે, વાગ્યા કરે એટલે ન આવે ઊંઘ. અમારા કથાકારો કહે છે કે ભગવાનની કથા ચાલતી એમાં જો કોઈ ઊંઘી જાય ને તો એને સર્પનો દેહ આવે બીજો, અને પડખેવાળો ન જગાડે ને તો મદારી થાય. આને લઈને ગામો ગામ ફર્યા કરે ઓલી મોરલી વગાડીને. એટલે ધ્યાન રાખજો, આજુબાજુ જોતા રહેજો સાહેબ, ને થમથમતા અંટાઈ જઈશું આપણે, લેવા દેવા વગર મદારી થવું પડે. તો ઘનશ્યામદામ ધ્યાન કરતા હતા, અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી આમ બધાનું ધ્યાન રાખવા માટે આમ પસાર થયા, અને ઘનશ્યામદાના માથે હાથ મૂકીને, ઘનશ્યામદા શું ગોટા વાળો છો? તા પડખે બધા જે ધ્યાન કરતા હતા ને એને એમ થયું કે આજ નાસ્તામાં ગોટા લાગે છે ને ઘનશ્યામદા બનાવતા લાગે છે, એ બધાને ગોટાય દેખાડા. પણ ઘનશ્યામદા એ શું કીધું, સ્વામી કાણું તું જ નાખો છો. આવું કાઠી હતા ને એટલે ભાષા તો એની જ રહે. તમારે આ બાજુથી સાધુ થઈ જાય તો તમારી જ ભાષા રહે, સૌરાષ્ટ્રમાંથી થાય તો અમારી ભાષા રહે. અમારે સર્વમંગલ સ્વામી શરૂઆતમાં એને જન્મંગલ સ્વામી બેને પાર્ષદમાં બોચાસણ મૂક્યા બાપાએ, તે ભાષાનો મોટો પ્રશ્ન થાય. ચરોતર વાળાને એ બધી જાણી ન સમજી શકે, આમની પેલા ન સમજી શકે. એમાં બાળ સભા કરતા હોય, સ્કૂલમાં જઈને પાછા સભા કરે. બહુ ઉત્સાહ ને અમારા સર્વમંગલ સ્વામી, તે ત્યાં પાછું બોલાવે માતૃ દેવો ભવ, એટલે બધા એને બોલાવે માતૃ દેવો ભવ. પછી પિતૃ દેવો ભવ બોલાવે. પછી કે સત્યમ વદ, એટલે બોલાવે. પછી એનું ગુજરાતી બોલાવે. તો સાચું બોલો એમ બોલવું જોઈએ ને, પણ અમારે કાઠિયાવાડમાં ચ ને શબ્દ ભેગું થઈ જાય, એટલે એ બોલે સાસુ બોલો. એટલે છોકરા તમારી જેમ જ હશે બધા હો. અને પછી એમને ખ્યાલ આવી જાય કે આપણા શબ્દ ઉપર હસ્યા, સાસુ બોલો. તો ઘનશ્યામદા મૂળ તો કાઠી હતા, એટલે એને કીધું કાણું તું જ નાખો છો સ્વામી. કોક સાંભળે તો કેવું લાગે, હું ધ્યાન કરું છું ને તમે એમ કહો છો. પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું સાચું બોલો ઘનશ્યામદાસ સ્વામી, તમે ધ્યાનમાં ગઢડા પહોંચી ગયા હતા કે નહીં? તો બાજુવાળા બધા ધ્યાનમાં જ જાગી ગયા, એ ભાગ લેવા લાગ્યા કે સ્વામી ગઢડા તો જવાનું જ હોય ને, એમાં શું ખોટું કર્યું, ગઢડા જાય એમાં. સ્વામી કે તમે બેસો સાનામાના, તમને કઈ ખબર છે? આ ગઢડા ગયા હતા ત્યાં કઈ દાદા ખાચરના દરબારમાં નહોતા દર્શન કરતા પ્રસાદીના ઓરડાના. આ તો પહોંચી ગયા હતા ગૌશાળામાં, અને ત્યાં પેલી ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા ધ્યાનમાં. તો ધ્યાનમાં પાછું આવવું આવે, બહુ અઘરું છે. આ જીવમાંથી જગત જવું ને બહુ અઘરું છે. હેવા પડ્યા હોય ને એ જાય નહીં. યોગીજી મહારાજ કહેતા હતા ને કે ભવાયાઓ હતા અને રમતા હતા ભવાઈ. એમાં એક ભવાયાને સમાધિ કરતા આવડતું હતું, પણ સમાધિમાંથી પાછું આવતા એ નહોતું આવડતું. તે બીજો એક ભવાયો હતો, એ સિદ્ધિ એને સિદ્ધ કરેલી કે કોઈને સમાધિમાંથી પાછો લાવી શકે. હવે બન્યું એવું કે પેલું પાછો લાવવા વાળો પેલા મરી ગયો, અને મોત તો ગમે તેને આવે. કઠણ ચોટ છે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં.
રાજાને કંઈક રાજવી, હા કંઈક રાજાને કંઈક રાજવી, એ છોડી હાલ્યા ઘર બાર, એ તે હરિનો રસ પીજીએ હો, એ તે હરિનો રસ પીજીએ. આજનો તો દીન રળિયામણો, આજનો તો દીન રળિયામણો, એ કાલે આપણે શિરઘાવ, એ તે હરિનો રસ પીજીએ હો, એ તે હરિનો રસ પીજીએ, એ તે હરિનો રસ પીજીએ. પહેલું મરણ થયું એનું સમાધિમાંથી પાછા લાવવા વાળાનું. એટલે મેનેજરે કહી દીધું પેલાને કે હવે જોજો સમાધિ કરતો નહીં હો પાછો, કારણ કે ઓલો ઉતારવા વાળો છે ને હવે હાજર. બેની સ્વીચ જુદી જુદી હતી, ચડાવવા વાળો ઉતારવા વાળો. પણ તો એક વખત આમ બહુ માણસ જોયું ને તે ફોર્મમાં આવી ગઈ અને સમાધિમાં ઉતરી ગયો. હવે શું કરવું આને, ના પાડીથી સતાય થઈ ગયું. કાયમ કરતા હોય ને થઈ જાય, નવું કરવાનું અઘરું પડે. મને જેમ અત્યારે રામાયણની કથા પહેલી વખત કરવાની થઈશ એટલે અઘરું થોડુંક લાગે. 2-5 કથા થઈ જાય પછી વાંધો ન આવે. તોલો તો સમાધિમાં જતો રહ્યો. હવે કે આને ક્યાં હારે ફેરવવા હમણે મળદું. સમાધિમાં એટલું ભગવાને સગવડતા આપી છે કે શરીર એવું ને એવું રહે, હળી જાય નહીં. તાકે આપણે છે ને કોઈક મળશે ને ઉતારવા વાળો, ત્યારે એને લઈ જઈશું. ત્યાં સુધી બધું ઢાંકી રાખો ને, પથરા મોટા મોટા લાવીને આજુબાજુ ગોઠવી દીધા, થોડા કાંટા બાટા નાખ્યા, અને એમને તો વર્ષો સુધી કોઈ મળ્યું નહીં. અહીંયા તો માથે ધૂળ ચડતા 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 ટીંબો થઈ ગયો. વળી ક્યારેક કોકને ખોદકામ કરતા મળી આવ્યા તો કે મુનિ મળી આવ્યા, મુનિ કોક ઋષિ. ક્યારે ગયા હશે સમાધિમાં કોઈને ખબર નહીં, વર્ષો વીતી ગયેલા. ગામ આખું ભેગું થઈ ગયું કે મુનિ જાગશે તો શું પાંડવો વખતના હશે કે રામ ભગવાનના વખતના હશે, ક્યારના હશે, એમનું નામ યાજ્ઞવલ્ક્ય હશે કે ભારદ્વાજ હશે કે શું હશે. તે બધા આમ કે આ તો સમાધિમાં છે. એ વખતે વળી પાછો કોઈક સમાધિમાંથી બહાર લાવવા વાળો, ઉતારવા વાળો મળી આવ્યો, અને એને છે ને આ બધાની વચ્ચે પેલા સમાધિમાંથી બહાર લાવ્યો. તો ઓલો જે જાગ્યો ને એને તેમ જ સમજ્યા કે એની જ રાત છે ને એના એ બધા જોનારા છે, એટલે ખેલ ચાલુ જ છે. યોગી બાપા કે તો ઉભો થયો ને આમ બધા જોઈને કે હું તો ભીમો રે ભવાયો, થાક થયા થયા થાક થઈ. બધા કે ખરેખરી થઈ, આ તો ભવાયો છે, આ કોઈ મુનિ છે નહીં. તો જો જે જાતિ સ્વભાવ હોય, જે આપણા અંદરના હોય, એ બહાર આવ્યા વગર રે નહીં, ગમે ત્યારે બધું નીકળે અંદરથી. જુનાગઢમાં એક સાધુએ ગુણાત્યાન સ્વામી કીધું કે સ્વામી મને ફલાણા સ્વામી છે ને એને બહુ ડારો દીધો. નામ દઈને કીધું આ સ્વામીએ. શું કીધું કે મને તો એક બાજુ લઈ જઈને કીધું કે હખણો રહેજો, આ બીજા બધા કણબી ને વાણિયા ને બ્રાહ્મણ ને સાધુ થયા છે એમાંનો હું નથી. હું અસલ વાઘેલા દરબાર હો, હું અસલ કાનો વાઘેલો છું. સમજતો નહીં બધાને હારે, એટલે મારી હારે સહેજ સમજીને મસ્કરી બસ્કરી કરતો નહીં, સમજીને વાત કરજે. ગુણાત્યાન સ્વામી કે જો આટલા વર્ષે પાછો અંદરથી કાનો વાઘેલો નીકળ્યો ખરો. નીકળે, આપણે સત્સંગ કરતા હોઈએ ને તો અંદરથી આવું બધું નીકળે.
તો બંને મનુ અને શત્રુપા બંને હવે બરોબર આરાધનામાં લાગી ગયા છે. ઘરેથી વિચારીને નીકળી જ ગયા. નીકળવું જ પડે ભાઈ. આપણે ભલે કદાચ વનમાં ન જઈએ અહીંયા બેઠેલા, પણ તોય જેની ઉંમર થઈ હોય ને એને હવે મંદિરમાં તો બેસવું જ જોઈએ. ઘરે આપણે એટલા ઉપયોગી ન હોય ને, આ મંદિર એટલા માટે કર્યા છે. પૂજ્ય ડોક્ટર સાહેબને એક વખત મેં ભાવનગરમાં જ કહેલું કે આપ બધાને કહો છો ને કે ઘર મંદિર બનાવો, ઘર મંદિર બનાવો. મેં કીધું હવે એક આટલું કહેજો ને. મને કે શું? મેં કીધું હવે એવું કહેજો કે મંદિરને ઘર બનાવો. મને કે એટલે શું? કીધું એટલે એમ કે જેમ નવરા થાવ ક્યાં જાવ છો? ઘરે. નોકરી ધંધામાંથી ક્યાં જાવ છો? ઘરે. કંઈક લ્યો છો, મૂકો છો, રળો છો, ક્યાં આપો છો? બધું ઘરે. હવે છેલ્લી અવસ્થામાં આ મંદિરને ઘર બનાવો, કામ થઈ જાય. હો ભાઈ, તો નવરા પડો કે એટલે ઘરે. શ્રીજી મહારાજ આમ બિરાજતા હતા, ધોરાજીને પાદર, અને એ ત્યાંના જ નજીકનું ગામ એક મુસ્લિમ હરિભક્ત જમાભાઈ નામ, ખત્રીનું કામ કરતા હતા, રંગારાનું. જુવાન હતા, એમના જ લગ્ન હતા, એમની જ જાન નીકળી હતી, અને એમને ખબર પડી કે મહારાજ અહીંયા સીમમાં એક વાડીમાં સભા કરીને બિરાજે છે. તો બિચારા દર્શન કરવા ગયા, તો મહારાજે સામું જ ન જોયું. મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ જમોભાઈ આવ્યો છે અને એના પોતાના લગ્ન છે, આશીર્વાદ આપો, સુખી થાય. કારણ કે આમાં તો ભગવાનના આશીર્વાદ હોય તો તમારું સારું હાલે એમ છે, નહીતર ગળે લાવી દે એવું થાય. તો કુટુંબ છે આખું બધું. તોય મહારાજે સામું ન જોયું, 2-3 વખત કહ્યું. પછી મહારાજ કે જાઓ ભાઈ જાઓ, હવને પરણવું છે, કોઈને ભગવાન ભજવા નથી. હવે આ તો લગ્ન લેવાઈ ગયેલા ને જાન જતી હતી, અત્યારે કઈ નવો નિર્ણય કરે એટલું ના કરી શક્યા. કોઈ અદભુત આનંદ સ્વામી જેવા કલ્યાણદાસે કર્યો હોય તે લગ્નમાંથી જ નીકળી ગયા, પણ આ ના નીકળી શક્યા. પણ એટલું કર્યું, એમનો દીકરો 16 વર્ષ 17 વર્ષનો થઈ ગયો, એને કાપડ રંગવાનું કામ શીખવાડી દીધું. અને પછી જમાભાઈએ કીધું, ગણોદ એમનું ગામ હતું, દીકરાને કીધું જો મેં તને બધો ધંધો શીખવાડી દીધો છે, મારે હવે ભગવાન ભજવા છે. કારણ કે મહારાજે મને મેણું મારેલું છે, જાઓ ભાઈ જાઓ, ભગવાન ભજી રહ્યા. મારે હવે ભગવાન ભજવા છે, તારે ત્યાં એક વખત રોટલો ખાવા આવીશ. હવે તારે મને વ્યવહારનું કાંઈ પૂછવાનું નહીં, બધો નિર્ણય તારે જ કરતા શીખવાનું. સોંપવું પડે હો ભાઈ. આ તો શેખ સુધી પોતાના હાથમાં જ રાખીએ વ્યવહાર, ઘરમાં કોઈને કાંઈ ખબર જ ન હોય. તે આપણે કાયમી છીએ અહીંયા. કેટલી વખત કીધું કાયમી નથી નથી નથી. 2 दिन का जग में आ मेला रे, ये सब चला चली का खेला रे. 2 दिन का जग में मेला रे, चला चली का खेला रे. सब चला चली का खेला रे. कोई चला गया कोई जावे, कोई गठरी बांध सिधावे. कोई चला गया कोई जावे, कोई गठरी बांध सिधावे. को खड़ा तैयार अकेला रे, कोई खड़ा तैयार अकेला रे. सब चला चली का
खेला रे, 2 दिन का जग में मेला रे, सब चला चली का खेला रे, सब चला चली का ખેલા રે. આપણે ગાયરિયા ને ત્યાં સુધીમાં કેટલાકના છેલ્લા શ્વાસ થઈ ગયા હશે. અત્યારે કોકનો હજી છેલ્લો હશે. ચાલુ જ છે. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ ગઠરી બાંધ સિધાવે, કોઈ ખડા તૈયાર અકેલા. કરકૂડ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા, સંગ ચલે ન એક અધેલા, સબ ચલા ચલી કા ખેલા. એટલે વારે વારે આપણે આ યાદ રાખવાનું. તો જમાભાઈએ કહી દીધું કે ભાઈ સાહેબ, હવે તું મને કાંઈ પૂછતો નહીં, તારે જે કરવું એ કર, હું છું જ નહીં એમ માનજે. છતાંય હું તને કાંઈ નહીં માર્ગદર્શન આપું એમ નહીં, પણ તું થોડુંક શીખ. મારી હાજરીમાં તું શીખી જા, એટલા માટે તારા ઉપર નાખું છું. જો ખરેખર કરવા જેવું છે, આપણી હાજરીમાં જ પાછલી પેઢી તૈયાર થઈ જાય એવું કરવું જોઈએ. આ તો છેલ્લે સુધી કે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે ખબર જ નથી. મને એક ભાઈ કે તમે કોઈ માનતા રાખો, અભિષેક કરું. મારા બાપાને પેન્શન તો ઘણું આવતું હતું, પણ મેં ક્યાં મૂક્યું કાંઈ ખબર છે નહીં. બધું તપાસ કરાવી, કોને આપ્યા છે ખબર નહીં. તો જો આવું થાય એને કરતા કહી દેવું. કોઈ પ્રશ્ન થાય છે, બધું આપી ન દેવું. નહીં તો ધક્કા મારવા વાળા હોય છે ઘરમાંથી. મોટા મોટા મિલકતો વાળાને આવું થાય છે, બિચારા રખડી પડે છે. એ થોડુંક રાખવું, પણ વ્યવહાર તો શીખવવો. જમા ખત્રીએ શીખવો વ્યવહાર, અને કાયમ મંદિરમાં બેસીને ભજન કર્યું. બાજુમાં જાળિયા ગામ, ત્યાં આવી કથા ચાલતી હતી. જુનાગઢથી સંતો આવેલા. કૃષ્ણ સેવાદાસ સ્વામી, ધ્યાની સ્વામી આવેલા, અને એક આખા મહિનાની કથા હતી. અહીંથી મારે મેળાવ જવાનું છે, અને પછી ત્યાં પેટલા 4 દિવસ કથા કરવાની. ત્યાં બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન જે મને સારી રીતે આવડે છે, પણ એ લોકોને અધિક માસનો આખા મહિનાનું પારણ છે. રોજ બધાને જમાડે, હરિભક્તોને જેમ તમે જમાડો છો. આ વિશિષ્ટ કહેવાય. આટલી શ્રદ્ધા ન રહે. જમવા વાળાને તો બરોબર છે, પણ જમાડવા વાળાને સવારથી બધી તૈયારી કરવાની. અને જે રસોઈ આપે છે એમને ધન્ય છે કે આવા ભગવાનના ભક્ત એમનું જમે છે, એમનું લેખે લાગ્યું. નહીતર કઈ રહેવાનું તો છે જ નહીં ભાઈ કોઈનું. આપણે જતા રહે પડ્યું રહે, કે આપણે પડ્યા રહે નહીં જતું રહેશે. સંપત્તિ જતી રહે છે, આપણે રહી જઈએ છીએ. લેખે લાગે. પણ જો આખા મહિનાની પારણ જાળિયા ગામમાં પણ ચાલતી હતી. તો ગણોદના અભયસિંહ બાપુ અને જુમોભાઈ એટલે કે જમા ખત્રી રોજ ચાલીને રાત્રે કથા સાંભળવા જતા હતા. દરરોજ એ કે ઘોડું લઈને જઈએ ને તો આપણે બે વાતો નહીં કરી શકીએ, એટલે ગોષ્ઠી ન થાય. સાંભળ્યું હોય ને એ પાછું યાદ કરીએ ને તો આપણને યાદ રહે. વિશેષ મનન કરવાનું કીધું, ખબર છે? સારંગપુરનું 3જું વચનાવલ શ્રવણ પછી મનન કરવાનું કીધું. યાદ કરવાનું વારે વારે, તો યાદ રહે. નહીતર પ્રશ્ન થાય. હમણાં સાંજે જ તેવું અહીંયા આરતી કરવા, મને ઓલો નાનો બાળક છે ને બહુ ઉત્સાહી, બોલાવા આવ્યો, હાલો કે આરતીમાં. તો હું તો આવ્યો. ત્યાં પાછા હું આરતી પ્રગટાવા ગયો ને તો મને કહેવા આવ્યા કે હમણાં 5 મિનિટ ખમો. કેમ? કોઈ આરતી બોલવા વાળું નથી. તમે છો એ શું છો? પછી નંદકિશોર સ્વામી આવ્યા ત્યારે મને આરતી પ્રગટાવા દીધી. તો આપણને આરતી ન આવડે? ઘણા તો શું આમ ધૂન બોલવામાં જ કે ચોપડી છે, એટલે ધૂનમાં શું ચોપડી? થોડુંક તો કરવું પડશે કે નહીં? તો આપણે મનન કરીએ, યાદ રાખીએ. તો જુમોભાઈ અને અભયસિંહ બંને રોજ ચાલતા જાય આવે. પારાયણનો પૂર્ણાવતિ દિવસના આગલે દિવસે કે સ્વામી હું પૂજન કરી લઉં, કાલ નહીં હોવું. એટલે ભાઈ કાલ તો પૂર્ણાવતિ છે, કોઈ ન આવ્યા હોય એ પૂર્ણાવતિમાં આવે.
એનો મહિમા છે ને પૂર્ણાહુતિનો. એમ કે હવે કાલથી તો આવવું નહીં પડે એટલે આવે છેલ્લે દિવસે. તો કે કાલ તો પૂર્ણાહુતિ છે, બધા આવશે ને તમે નહીં આવો? કે કાલ મારે ગામત્રે જવાનું છે. ગામત્રે બી પછી રાખો, એક દિવસ ઠેલો. કે આ ઠેલા એવું નથી, અને દૂરનું ગામત્રું છે, કે દૂરનું અક્ષરધામ કાલ મારે જવાનું છે. કાલે મારે અક્ષરધામ જવાનું છે, એટલે હું કાલ નહીં આવી શકું. આજે હું પૂજન કરી લઉં, ધોતી ઓઢાડી લઉં. અને ખરેખર બીજે દિવસે મંદિરમાં તો આવ્યા, માળા ફેરવતા હતા. સમય થયો ને ત્યારે બધાને રજા લીધી. કાજમાં ભાઈ રોજ તો આખો દિવસ બેસો છો ને, કે આજે મારે ધામમાં જવાનું છે. એટલે હું અહીંયા મંદિરમાં જાઉં એની કરતા ઘરે જાઉં એ સારું ને. એક તો મુસ્લિમ છીએ, તો ઘરે જાઓ. અને ઘરે જઈને ધામમાં ગયા. આજે જ અમારે કોઠારી સ્વામીનો ફોન હતો. આપણા દિનેશભાઈ ગઢાળીનું નામ બધાએ સાંભળ્યું છે ને, દિનેશભાઈ ગઢાળીવાળા. આમ એમના વિશેનું પ્રવચન બહુ પ્રખ્યાત છે. અમેરિકામાં મને એક સેન્ટર એવું નથી મળ્યું જ્યાં મને યાદ ન કરાવ્યો કે એક કહેજો ને દિનેશભાઈની કથા. એક સેન્ટર એવું ન મળ્યું 75માં, બધે કહેતા હતા. અને સંત પ્રકાશ સ્વામી અત્યારે ત્યાં ભરૂચ છે, એમણે જ કહેલું છે, બહુ સરસ. અને જે મળ્યા ને એણે એવું કીધું છે કે અમે અઠવાડિયામાં તો 2 વખત સાંભળીએ છીએ. આ તમારામાંથી ને કોઈક સાંભળ્યું છે, કોઈકના ફોનમાં હશે રેકોર્ડિંગ છે, કરજો, સાંભળજો. ખરેખર આ ભગત થઈ ગયા દિનેશભાઈ ગઢાળી. તો આજે કીધું કે એમના મધરધામમાં ગયા, એટલે એમના ભાઈઓની આવ્યા છે મંદિરે, તો વાત કરો એમને. એટલે એમના ભાઈઓ, એટલે કે દિનેશભાઈના ભાઈઓ સાથે તો એમણે વાત કરી કે એમના મધર ત્યાં ગામડે રહેતા હતા ગઢાળી. ત્યાં બાઈઓના મંદિરે ગયા. એમના બા બાપુજી ત્યાં રહે છે. તેમણે કપડાં ધોયેલા પણ સૂકવવાના બાકી. તો દિનેશભાઈના પિતાશ્રીએ કીધું કે ભાઈ કપડાં તો સૂકવતા જાઓ. તો કે હવે ક્યાં મારે પહેરવાસ, હવે મારે ક્યાં પહેરવાસ. કે એમ કરીને તો ગયા મંદિરમાં, ફ્રૂટ ભગવાનના માટે લઈ ગયા, તો એ આપ્યું. અને ત્યાં દર્શન કરતા ધામમાં. તો કોકને સૂજી આવે આવું. અગાઉ જમા ખત્રીએ ભગવાન ભજી લીધા, વ્યવહાર સોંપી દીધો દીકરાઓને, કરવું જ પડશે છેલ્લે. પછી નહીતર બધે ક્યાંય મન રહી જશે ને, તો પછી કહે છે બાબા પાછા થયા. પાછા જ થાય, ન જાય. તો મનુ ને શત્રુપાએ આરાધના કરી ભગવાનની, તપ કર્યું, અને ભગવાન પ્રસન્ન થયા. આકાશવાણી દ્વારા કહ્યું, માગો, તમે જે માગો તે આપીશ. મનુએ કહ્યું, અમારે એવા અધ્ધર પદ્ધર વાળા ભગવાન નથી જોતા, પ્રત્યક્ષ દર્શન આપો. પ્રગટ કે ગુણ ગાવે રે હમ, પ્રગટ કે ગુણ ગાવે. प्रगट दरस को चाहे रे हम, प्रगट के गुण गावे रे हम, प्रगट के गुण गावे. प्रगट दरस को चाहे रे हम, प्रगट के गुण गावे रे हम, प्रगट के અમારે કાંઈ બીજું માગવું નથી. એવું તો અમારે હતું જ, આખી પૃથ્વીનું રાજ્ય હતું. હવે શું માગે? અમારે તો તમારા પ્રત્યક્ષ દર્શનની જરૂર છે. પ્રગટ થાઓ, દર્શન આપો, અને વૈરાટ સ્વરૂપે નહીં, આમ અમારી જેવા થઈને આવો. જેમ ભગવાન સ્વામિનારાયણ આપણા જેવા થઈને આપણી વચ્ચે રહ્યા, સાવ મનુષ્ય બનીને રહ્યા. સહેજ જો અંતર્યામી પણ વાપરવા માંડે તો આપણે કોઈ ઉભા ન રહીએ. એક જ વખત આમ પીરસવા નીકળ્યા હતા, અને બધાને અંતર સામું જોવા માંડ્યા ભગવાન સ્વામિનારાયણ પીરસતા પીરસતા, અને બોલવા માંડ્યા, આ તો ક્રોધી છે, આ તો લોભી છે, આ તો સ્વાદ્યો છે, આ તો કામી છે.
અને બધાને આ સાધુના પત્તર ફગાવવા માંડ્યા. ત્યાં આગળના લાઈનના તેમણે ઊભા થઈને ભાગી ગયા. એક દી અપ્પા કરવો હારો, પણ આપણું બધું હાવ ખુલ્લું પડશે અહીંયા તો. કોઈ ઊભા ન રહ્યા. મહારાજ મેં ગુણાત્યાન સ્વામી કીધું, મહારાજ આવું કરશો ને તો હું તમે બે સત્સંગમાં રહેશું, બીજા કોઈ નહીં રહે. મુક્તાનંદ સ્વામીને મહારાજે વરતાલમાં પૂછ્યું છે, મુક્તાનંદ સ્વામી તમને ગાઢ સંકલ્પ થાય કે નહીં? ગોમતી તળાવને પાળે સભા હતી અને મુક્તાનંદ સ્વામીમાં ખોબો ભર્યો ધૂળનો કે આમાં જેટલા રજકણ છે ને એટલા ગાઢ સંકલ્પ થાય. પછી હરિભક્તોને પૂછ્યું કાઠી દરબાર તમને કે ભણું તમે મળ્યા ને હું ગાઢ સંકલ્પ? મહારાજ કે આ લોકોને ખબર જ નથી ગાઢ સંકલ્પ શું કહેવાય. નહીતર આને અવગુણ આવશે. સાધુ થયા તો હજી થાય છે. મનનો તો સ્વભાવ છે. ભગવાન અંતર્યામી પણ નથી દેખાડતા એટલું સારું છે. નહીતર આપણે કોઈ ઉભા જ ન રહી શકીએ. તરત જ આપણને મનમાં ક્ષોભ થાય. મેલી ચાદર ઓઢ કે કેસે, મેલી ચાદર ઓઢ કે કેસે, દ્વાર તુમારે આવું, હે પાવન પરમેશ્વર મેરે, હે પાવન પરમેશ્વર મેરે, મન હી મન શરમાવું, મેલી ચાદર ઓઢ કે કેસે. तुमने हमको जग में भेजा, देकर निर्मल काया. तुमने हमको जग में भेजा, देकर निर्मल काया. हमने यह संसार में आकर उसको दाग लगाया. जन्मो जन्म की मैली चादर, जन्मो जन्म की मैली चादर, कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे हे हरिहर में हार के आया, अब क्या हार ચઢાવું, મેલી ચાદર ઓઢ. શરમ થશે આપણને, નહીં હાજર થઈ શકીએ, ઉભા નહીં રહી શકીએ. સારું છે મનુષ્ય જેવા બન્યા છે. તો ભગવાનને કહે છે કે અમારે જેવા તમે બનીને અમને દર્શન દો. ભગવાને દર્શન દીધા અને કીધું માગો, તમે તપ કર્યું છે એટલે હું પ્રસન્ન છું. અને મનુ અને શત્રુપાએ કીધું અમારે બીજું કાંઈ જોઈતું નથી, તમારા અખંડ દર્શન થાય. અને આ જ માગવાનું હોય. ભગતજી મહારાજે આવું જ માગ્યું ને, માગો માગો ભગતજી આજ માગો, માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે સહીએ. પણ ભગતજીએ માગ્યું, એમણે શું કીધું? સંસારનું જે ક્ષણિક સુખ, તે સુખ છે શા કામનું. રાજી થયા હો તો ગુરુજી, જ્ઞાન દ્યો પ્રભુ આપનું. તમે ગુરુ
ક્યાંના છો વસનાર તમે ગુરુ, ક્યાંના છો વસનાર, તમારું ઘર ક્યાં ત્યાં જઈએ. માગો માગો ભગતજી આજ માગો માગો ભગતજી આજ, જે માગો તે દઈએ, કે જે માગો તે દઈએ, કે જે માગો તે દઈએ. આપણને તો આવું ભગવાન કહે જ નહીં, ગુરુ કહે જ નહીં, નહીં તો મોટું લિસ્ટ આપી દઈએ, પકડાવી દઈએ. એટલે આપણને કહે જ નહીં, કારણ કે આપણે કઈ સાધન નથી કર્યા. શેના કહેતા હતા? પણ મનુને શત્રુપાએ માગ્યું, તમે મારે ત્યાં અમારે ત્યાં પુત્ર રૂપે પધારો, અમારા પુત્ર બનો. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાનની જ ઈચ્છાથી આ બધું ઊભું થયું છે. પછી કીધું માતાજી તમારે કઈ માગવું છે? જય સ્વામિનારાયણ. તો જોઈને પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ આજે આપણને સંપૂર્ણ રામાયણનો પ્રથમ ભાગ સંભળાવ્યો અને આજના આ પ્રથમ ભાગની અંદર આપણને ઘણું બધું શીખવા મળે છે કે જીવનમાં ક્યારે કયો સમય આવે એનું કંઈ નક્કી હોતું નથી. ભગવાન શ્રી રામને પણ જો કષ્ટી પડ્યું હોય, ભગવાન કૃષ્ણને પણ જો આ ભવમાં કષ્ટી પડ્યું હોય પૃથ્વીલોકની અંદર, તો આપણે તો માણસ છીએ, ઘણી બધી કષ્ટી પડે, પણ ભગવાન રામ અને કૃષ્ણના ઉદાહરણો સાથે આપણે શીખી શકીએ કે ખરાબ સમયની અંદર આપણું વર્તન કેવું હોવું પડે, આપણું જે મગજ છે એની એકાગ્રતા કેવી હોવી પડે. તો આવા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સંપૂર્ણ રામાયણનો ભાગ 2 ટૂંક સમયની અંદર રમૂજી પ્રસંગો સાથે આપણે લાવવાના છીએ ચેનલને, તો એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌ